નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા છે એનું જે મિત્રો મોસ્ટ આઈએમપી જે વિજ્ઞાન વિષય છે એના જે પ્રશ્નો છે મિત્રો એનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરીશું. માટે મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. મિત્રો જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે એનએમએમએસના બધા જ મિત્રો આઈએમપી પ્રશ્નો છે એ આપણી ચેનલની અંદર મુકાયેલા છે, ત્યાંથી તમે સબસ્ક્રાઇબ કરી અને તેને જોઈ શકો છો. તો હવે આપણે એનો પહેલો સવાલ જોઈએ. વિજ્ઞાન વિષય છે, એના 50 સવાલો છે. એનો પહેલો સવાલ જુઓ કે ભાઈ નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? અહીં આપેલા છે મિત્રો, એમાંથી જે કયો સવાલ છે એ ઉષ્માનો સુવાહક છે. તો આની અંદર આપણે જોઈએ કે ભાઈ ઓપ્શન નંબર એ છે કાગળ, ઓપ્શન નંબર બી જોઈએ ભાઈ ઈ છે લોખંડ. હવે આપણે સી જોઈએ કે સી શું છે, કે ભાઈ સી પ્લાસ્ટિક અને ડી છે ચામડું. તો મિત્રો આ સવાલ છે, આપણે 4 વિકલ્પો આપેલા છે આ પ્રકારે. તો એમાંથી આપણો સાચો ઉત્તર કયો રહેશે આપણે જોવાનું છે મિત્રો. હાલો આપણે જોઈએ. તો ભાઈ આની અંદર છે શું આવે ભાઈ? ઓપ્શન નંબર બી લોખંડ એ આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. હવે આપણે આગળનો એટલે કે બીજો સવાલ છે એ જોઈએ કે એની અંદર આપણો ઉત્તર શું આવે. હવે આપણે બીજો સવાલ જોઈએ. શું કીધું છે? મને ઓળખો, હું તાપમાનનું માપન કરતું સાધન છું. શું પૂછેલું છે આપણને કે સાધન કયું છે તાપમાનનું માપન કરતું? ઓપ્શન જોઈએ આપણે. એ ગ્લુકોમીટર, બી ઓડોમીટર, સી લેપ્ટોમીટર અને ડી છે થર્મોમીટર. ચાલો મિત્રો આપણે જોઈએ. આની અંદર આપણે કીધું છે ભાઈ કે હું તાપમાનનું માપન કરતું સાધન છે, એટલે કે જે મિત્રો તાપમાનનું છે એ માપન કરતું હોય એને આપણે અહીં જોવાનું છે. બીજો સવાલ છે મિત્રો, આની અંદર શું આવશે? ગ્લુકોમીટર તો આવે જ નહીં, ઓડોમીટર તો વાહનનું અંતર આપે છે, લેપ્ટોમીટર ન આવે અને થર્મોમીટર તો આપણો સાચો ઉત્તર છે એ રહેશે. થર્મોમીટર છે મિત્રો એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ. જુઓ તમે સવાલ નંબર 3 છે, ધ્યાનથી જુઓ મિત્રો. જાસૂદના શું કીધું છે ભાઈ કે ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે? કે જે જાસૂદના ફૂલનું જે સૂચક હોય છે એ બેઝ હોય છે એની સાથે કયો રંગ આપે? ચાલો મિત્રો જોઈએ. એ લાલ, બી પીળો, સી મેજેન્ટા અને ડી છે લીલો. ફટાફટ મિત્રો કોમેન્ટ કરો જો તમને આવડતો હોય તો. ચાલો ફટાફટ મિત્રો. એ છે ભાઈ લાલ, બી પીળો, સી મજેન્ટા અને ડી છે લીલો. પ્રશ્ન વાંચો મિત્રો કે ભાઈ જાસૂદના ફૂલનું સૂચક એ બેઝ સાથે કયો રંગ આપે છે? આની અંદર શું આવશે ભાઈ કે ત્રીજો સવાલ છે એની અંદર ડી આવશે, લીલો રંગ ધરાવે છે. એટલે કે જે જાસૂદના ફૂલનું સૂચક એ બેઝ સાથે લીલો રંગ છે એ આપે છે. આગળ જોઈએ. ચોથો સવાલ છે, ધ્યાનથી જુઓ કે ભાઈ કીડીના ડંખમાં કેવો એસિડ હોય છે? એ સલ્ફ્યુરિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી એસિડિક એસિડ અને ડી છે ફોર્મિક એસિડ. જુઓ ભાઈ કે કીડીના ડંખમાં કેવો એસિડ હોય છે? એ સલ્ફ્યુરિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી એસિડિક એસિડ કે ડી ફોર્મિક એસિડ. ચાલો આપણે જોઈએ. આની અંદર ચોથો સવાલ છે મિત્રો,
એની અંદર ભાઈ કીડીના ડંખમાં કયો એસિડ હોય તો કે ભાઈ ફોર્મિક એસિડ હોય છે। જે મિત્રો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ આવેલો હોય છે। હવે આપણે આગળ જોઈએ ભાઈ પાંચમો સવાલ। આપણે આપેલું છે ભાઈ કે પાંચમો સવાલ છે કે ભાઈ સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું થાય? સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું થાય છે? એ છે ભાઈ કે H2SO3 H2SO4 H2CO3 H2PO3। જોઈએ આપણે આની અંદર શું આવે। સલ્ફ્યુરિક એસિડ એની અંદર ભાઈ તો હાઇડ્રોજનના કેટલા અણુ આવેલા હોય છે? 2 અને સલ્ફરના 3 એટલે કે H2SO3। ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો। ઓકે, અને મિત્રો જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે આ રીતે જે મિત્રો બધા આઈએમપી સવાલો છે 50 આ વિડીયોની અંદર જોઈશું, એટલે ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો મિત્રો। હવે આપણે આગળ જોઈએ ભાઈ કે છઠ્ઠો સવાલ શું છે। હવે આપણે છઠ્ઠો સવાલ જોઈએ ભાઈ। શું કીધું કે દહીંમાં કયા પ્રકારનું એસિડ હોય છે? આપણે પૂછેલું છે ભાઈ કે દહીંની અંદર કયા પ્રકારનું એસિડ હોય છે? ચાલો મિત્રો જોઈએ આપણે। એ સલ્ફ્યુરિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી એસિડિક એસિડ કે ડી છે લેક્ટિક એસિડ। ચાલો મિત્રો ઉત્તર આપો ફટાફટ। આપણે ઓપ્શન છે કે ભાઈ એ સલ્ફ્યુરિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી એસિડિક એસિડ અને ડી છે લેક્ટિક એસિડ। શું પૂછ્યું છે ભાઈ કે દહીંમાં કયા પ્રકારનું હોય છે? દહીં હોય છે મિત્રો ખાવાનું, એની અંદર કયા પ્રકારનો એસિડ હોય છે? તો એની અંદર કયો હોય ભાઈ? લેક્ટિક એસિડ હોય છે। ઓકે મિત્રો, દહીંની અંદર લેક્ટિક એસિડ આવેલો હોય છે। હવે આપણે આગળ જોઈએ સાતમો સવાલ। આપણે પૂછેલું છે ભાઈ કે એસિડ સ્વાદે કેવા હોય છે? જે મિત્રો એસિડ હોય છે એ સ્વાદે કેવા હોય? સ્વાદે પૂછેલું છે મિત્રો, ધ્યાન આપો કે ભાઈ સ્વાદે કેવા હોય છે। જોઈએ આપણે એ ખારા, બી ખાટા, સી તીખા અને ડી છે તુરા। જુઓ મિત્રો કે ભાઈ એસિડ હોય છે એ સ્વાદે કેવા હોય? એ ખારા, બી ખાટા, તીખા કે તુરા? ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો। મિત્રો હજી સુધી લાઈકો નથી આવતી, ફટાફટ લાઈક કરો। હવે આનો અંતર શું આવશે મિત્રો? બી ખાટા, કે જે મિત્રો એસિડ હોય છે એ સ્વાદે કેવા હોય? ખાટા હોય છે। આગળનો સવાલ, આઠમો સવાલ। નીચેનામાંથી કયું સંયોજન નથી? એ ખાંડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી સોનું અને ડી છે પાણી। આપણે પૂછેલું છે કે નીચેનામાંથી કયું સંયોજન નથી, એટલે કે મિશ્રણ નથી। એ ખાંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોનું કે પાણી? ઓકે મિત્રો, આની અંદર એ પણ નહીં આવે, બી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે। ઉત્તર શું બનશે ભાઈ? ઓપ્શન નંબર સી છે સોનું, એ આપણો સાચો ઉત્તર છે મિત્રો। આગળ જોઈએ આપણે। હવે કયો સવાલ આવે? નવમો સવાલ છે એ જોઈએ। આપણે આપેલું છે ભાઈ કે કાગળનું સળગવું એ કયો ફેરફાર છે? મિત્રો જે કાગળનું સળગવું હોય એ કયો ફેરફાર છે? એ ભૌતિક ફેરફાર, બી રાસાયણિક ફેરફાર, સી સામાજિક ફેરફાર અને ડી છે આર્થિક ફેરફાર। ચાલો મિત્રો આની અંદર આપણે જોઈએ
કે ઉત્તર શું આવશે? આપણે પૂછેલું છે ભાઈ કે કાગળનું સળગવું એ કયો ફેરફાર છે? 9મો સવાલ છે મિત્રો, એની અંદર આપણું સાચું ઉત્તર શું રહેશે? કે બી છે, રાસાયણિક ફેરફાર. ઓકે મિત્રો, બી આવશે હો મિત્રો, રાસાયણિક ફેરફાર, કાગળનું સળગવું. મિત્રો આ જુઓ પ્રશ્નો કે કાગળનું સળગવું તો રાસાયણિક ફેરફાર આવશે. હવે આપણે 10મો સવાલ જોઈએ ભાઈ. આ મિત્રો છે કે ભાઈ સમયનો મૂળભૂત એકમ જણાવો. કે મિત્રો જે સમય હોય છે એનો મૂળભૂત એકમ જણાવવાનો છે તમારે. એ છે સેકન્ડ, બી મિનિટ, સી કલાક અને ડી છે એક પણ નહીં. ચાલો મિત્રો ઉત્તર આપો ફટાફટ. કે ભાઈ સમયનો મૂળભૂત એકમ આપણે જણાવવાનો છે. 10મો સવાલ જુઓ ભાઈ કે સમય છે એનો મૂળભૂત એકમ મિનિટ ના આવે, કલાક પણ ના આવે, એક પણ એક નહીં આવે. આપણો ઉત્તર શું રહેશે ભાઈ? કે જે સમય છે મિત્રો તો આપણે યાદ રાખી લેવાનું કે સેકન્ડ હોય છે સમયનો મૂળભૂત એકમ, સેકન્ડ હોય છે. એ સંજ્ઞા પણ તમને આપેલી હોય તો પણ આ જ ઉત્તર રહેશે કે સેકન્ડ. હવે આપણે આગળ જોઈએ ભાઈ કે 11મો સવાલ છે. 11મો સવાલ હો મિત્રો, વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? આપણે પૂછેલો છે સવાલ ભાઈ કે જે વિદ્યુત હોય છે એ ઉત્પન્ન કરતું સાધન કયું છે? ખાસ મિત્રો પ્રશ્ન વાંચો કે ભાઈ વિદ્યુતને ઉત્પન્ન કરતું સાધન કયું છે? એ વિદ્યુત કોષ મિત્રો જોઈએ ભાઈ આપણે એ છે આપણે સવાલ કે જે છે ઉત્પન્ન કરે છે એની અંદર એ છે વિદ્યુત કોષ, બી ટ્યુબલાઇટ, સી ફ્યુઝ અને ડી છે વિદ્યુત બલ્બ. ચાલો મિત્રો ઉત્તર આપો આની અંદર કે ભાઈ વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? જુઓ 11મો સવાલ છે મિત્રો, વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન. તો એની અંદર શું આવે મિત્રો? ઓપ્શન નંબર એ છે વિદ્યુત કોષ. એ આવશે ઓપ્શન નંબર એ છે. હવે મિત્રો આપણે આગળનો સવાલ જોઈએ. 12મો સવાલ મિત્રો પૂછેલું છે આપણે કે ભાઈ કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચતું છે? ઓકે, એ વાસ્તવિક, બી આભાસી, સી નાનું અને ડી છે મોટું. આપણે પ્રશ્ન જોયો મિત્રો ધ્યાનથી જોજો કે કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચતું હોય છે. ચતું પૂછેલું છે તો ચતું એટલે વાસ્તવિક પણ ના આવે, નાનું મોટું પણ ના આવે. ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. ઓકે, આગળ જોઈએ. હવે 13મો સવાલ આવી જાય છે. હવે આપણે મિત્રો 13મો સવાલ જોઈએ. શું આપેલું છે કે ભાઈ નીચેનામાંથી કોનો ઉપયોગ બહિર્ગોળ લેન્સમાં થતો નથી? કે નીચેનામાંથી કોનો ઉપયોગ બહિર્ગોળ લેન્સમાં થતો નથી? એ ચશ્મા, બી ટોર્ચ, સી ફ્યુઝ અને ડી છે માઇક્રોસ્કોપ. જોઈએ આપણે આની અંદર શું રહેશે ઉત્તર મિત્રો કે ભાઈ નીચેનામાંથી શું પૂછેલું છે કે કોનો ઉપયોગ ભાઈ બહિર્ગોળ લેન્સમાં થતો નથી? ઓકે, જોઈએ આપણે એ ચશ્મા, બી ટોર્ચ, સી ફ્યુઝ અને ડી છે માઇક્રોસ્કોપ. તો 13મો સવાલ છે મિત્રો એની અંદર બી આવશે ટોર્ચ. આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. ઓકે મિત્રો, બી રહેશે ઓપ્શન ટોર્ચ. એ ચશ્મા પણ નહીં આવે ભાઈ, સી છે ભાઈ ફ્યુઝ પણ નહીં આવે અને ડી છે માઇક્રોસ્કોપ પણ આવશે નહીં. તો ટોર્ચ છે ને એ આપણો સાચો ઉત્તર
રહેશે। હવે આપણે આગળનો સવાલ જોઈએ। 14મો સવાલ છે, પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે? કે ભાઈ પ્રકાશ હોય એ કઈ રેખામાં છે એ ગતિ કરે છે? એ વર્તુળાકાર, બી વાંકી ચૂકી, સી સીધી અને ડી છે આડા અવળું। જોઈએ આપણે આનો ઉત્તર। પ્રશ્ન શું પૂછેલો છે કે પ્રકાશ એ કઈ રેખામાં ગતિ કરે છે? શું પૂછેલું છે કે જે પ્રકાશ હોય એ કઈ રેખામાં ગતિ કરે છે? જોઈએ આપણે, એ વર્તુળાકાર, વાંકી ચૂકી, સીધી કે આડા અવળી? તો આની અંદર આપણો ઉત્તર શું રહેશે મિત્રો? ઓપ્શન નંબર સી છે, સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશ। તો 14મો સવાલ છે કે ભાઈ પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે? તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। હવે આપણે આગળ જોઈએ 15મો સવાલ। જોઈએ ભાઈ 15મો સવાલ। ઓકે મિત્રો, આપણે પૂછેલું છે ભાઈ કે નાના આંતરડાની લંબાઈ જણાવો। નાના આંતરડાની લંબાઈ જણાવો। એ 6 મીટર, બી 6.5 મીટર, સી 7 મીટર અને ડી છે 7.5 મીટર। તો મિત્રો આની અંદર શું ઉત્તર આવે? આપણે પૂછેલું છે ભાઈ કે નાના આંતરડાની લંબાઈ જણાવો। એ 6 મીટર, બી 6.5 મીટર, સી 7 મીટર અને ડી છે ભાઈ 7.5 મીટર। જોઈએ ભાઈ આની અંદર ઉત્તર આપણો સાચો કયો છે? ઓકે મિત્રો, કે ભાઈ 15મો સવાલ છે કે ભાઈ નાના આંતરડાની લંબાઈ। તો મિત્રો ધ્યાનથી જોજો કે ભાઈ નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય છે। ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ 16મો સવાલ કે ભાઈ લિપિડનું પાચન ખાલી જગ્યામાં થાય છે। મિત્રો જે લિપિડ ગ્રંથિ હોય છે એનું પાચન એ ખાલી જગ્યામાં થાય છે। કે એવી કઈ વસ્તુ છે કે પદાર્થ છે એની અંદર લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે? આપણે જોઈએ એની અંદર શું આવે? એ જઠર, બી નાનું આંતરડું, સી મોં અને ડી છે મોટું આંતરડું। કે જોઈએ ભાઈ આપણે શું પૂછેલું છે? લિપિડનું પાચન મિત્રો હંમેશા નાના આંતરડામાં થાય છે। ઓકે મિત્રો, જે લિપિડ હોય છે એનું પાચન નાના આંતરડાની અંદર થતું હોય છે। આગળ જોઈએ 17મો સવાલ। આપણે પૂછેલો છે ભાઈ કે છેદક દાંતની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય છે। આપણે પૂછેલું છે ભાઈ કે જે છેદક દાંત હોય છે એની સંખ્યા ખાલી જગ્યા હોય છે। જુઓ, એ છે 6, બી 10, સી 7 અને ડી છે 8 આપણને આપેલા છે મિત્રો। તો આની અંદર આપણે જોઈએ કે છેદક દાંત પૂછેલા છે। તો મિત્રો છેદક દાંત હોય એની સંખ્યા હંમેશા કેટલી હોય ભાઈ? નીચે 4 અને ઉપર 4 એટલે 8 થશે। 8 ઓપ્શન નંબર ડી છે એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે। હવે આપણે આગળ જોઈએ 18મો સવાલ આપણે આપેલો છે। જુઓ મિત્રો, ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે। જુઓ મિત્રો કે ખાલી જગ્યા છે એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે। જુઓ, એ જઠર, બી નાનું આંતરડું, સી યકૃત અને ડી છે મોટું આંતરડું। તો જોઈએ ભાઈ આની અંદર સાચો ઉત્તર શું આવશે? પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચો કે ભાઈ ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ પૂછેલી છે। તો મિત્રો આ યાદ રાખજો કે મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ શું છે ભાઈ? યકૃત
છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ 19મો સવાલ. જો મિત્રો કે ભાઈ 19મો સવાલ શું છે? આપણે આપેલું છે ભાઈ કે અળસિયા શાના દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન શું પૂછેલું છે કે ભાઈ અળસિયા છે એ શાના દ્વારા શ્વસન કરે છે? જોઈએ આપણે એના ઓપ્શનો. એ નાના છિદ્રો, બી ચીકણી ત્વચા, સી ફેફસા અને ડી છે ઝાલર. હવે આપણે જોઈએ કે ભાઈ શું છે અળસિયું છે એ શાના દ્વારા શ્વસન કરે છે, એટલે કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા હોય છે એ કરે છે. તો ભાઈ જે 19મો સવાલ છે હે એની અંદર શું ઉત્તર આવશે? એ જે મિત્રો અળસિયું હોય છે ને એની જે ચીકણી ત્વચા દ્વારા શ્વસન કરતું હોય છે. મિત્રો આ યાદ રાખજો, આ મિત્રો પૂછાઈ દેવો સવાલ છે, કારણ કે વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે આ સવાલ. હવે તો આપણે આગળ જોઈએ 20મો સવાલ. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. મિત્રો જે હિમોગ્લોબિન હોય છે એટલે આપણું જે રક્ત હોય છે એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. તો મિત્રો 20મો સવાલ છે એ રક્તકણ, બી નાનું આંતરડું, સી શ્વેતકણ અને ડી છે મોટું આંતરડું. હવે આપણે જોઈએ ભાઈ કે આની અંદર શું આવે. એ છે ભાઈ રક્તકણ, બી નાનું આંતરડું, સી શ્વેતકણ અને ડી છે મોટું આંતરડું. જોઈએ ભાઈ શું પૂછેલો છે સવાલ, વાંચો ફરીથી. તો ભાઈ હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. એવો કયો કોષ છે કે જેની અંદર હિમોગ્લોબિન આવેલા હોય છે, એટલે કે હાજર હોય છે? તો ભાઈ આની અંદર શું આવે? ઓપ્શન નંબર એ છે રક્તકણ. મિત્રો જે શ્વેતકણ હોય છે એ શું હોય છે તો કે આપણા શરીરની અંદર જો કોઈ ત્રુટક થાય તો તે શ્વેતકણો એને રૂઝાવી દે છે. હવે આપણે આગળ જોઈએ 21મો સવાલ. આ જુઓ મિત્રો 21મો સવાલ શું આપેલો છે તમને? આપેલો છે ભાઈ 21મો સવાલ. શું કીધું? રુધિરમાં ખાલી જગ્યા હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે. આપણે સવાલ પૂછેલો છે ભાઈ કે રુધિરમાં ખાલી જગ્યા હોય છે, રુધિર જે શરીરમાં પ્રવેશતા, આપણા જે શરીરની અંદર એ પ્રવેશે એટલે આપણા શરીરના જે જીવાણુ હોય છે એની સામે એ લડે છે. એ શ્વેતકણો, બી રુધિર રસ, સી ફેફસા અને ડી છે રક્તકણો. જોઈએ મિત્રો આપણો ઉત્તર શું આવે કે ભાઈ આપણે કીધું છે ભાઈ કે રુધિર ખાલી જગ્યામાં હોય છે. જુઓ મિત્રો રુધિર હોય છે એ શેમાં હોય? તો ભાઈ રુધિર હોય એ શરીરમાં પ્રવેશતા એના જીવાણુ છે એ લડે છે. તો એ શું હોય? તો ભાઈ 21મો સવાલ છે એની અંદર શું આવશે ભાઈ? ચાલો મિત્રો જોઈએ આપણે, એની અંદર શ્વેતકણો આવશે. રેડી મિત્રો, શ્વેતકણો આવશે. હવે આપણે આગળમાં જોઈએ 22મો સવાલ. હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે. આપણી જે હવા હોય છે એની અંદર મિત્રો જે નાઇટ્રોજન વાયુ છે એનું પ્રમાણ કેટલું હોય છે? એ 21%, બી 78%, સી 0.02% અને ડી છે 0.1%. ઓકે, આની અંદર ભાઈ બી આવશે 78%. જ્યારે આપણે 21%ની વાત કરીએ તો 21% શેનું છે? ઓક્સિજનનું, એટલે મિત્રો O2 નું છે ઓક્સિજન. ઓકે, આ પણ મિત્રો યાદ રાખજો 21% છે એ આપણા ઓક્સિજન વાયુનું હોય છે અને 78% છે મિત્રો એ નાઇટ્રોજન વાયુનું છે. હવે આપણે આગળ જોઈએ. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે આ રીતે છે એ બધા 50 પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીએ.
એટલે ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દીધો મિત્રો। આપણે સવાલ છે કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? કે આપણા જે શરીર હોય છે એની અંદર જે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? એ કચરો, બી પ્રદૂષણ, સી પ્રદૂષકો અને ડી છે સેન્દ્રિય પદાર્થ। પ્રશ્ન વાંચો ભાઈ કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને કહે છે એટલે કે આપણી જે ભૂમિ હોય છે એમાં આપણે જે સડેલા જે શરીરના જે સડેલા મૃત ઘટકો છે એટલે કે જે પ્રદૂષકો છે, કચરો છે, એને મિત્રો શું કહે છે? એ કચરો, બી પ્રદૂષણ, સી પ્રદૂષકો અને ડી છે સેન્દ્રિય પદાર્થ। 23મો સવાલ છે મિત્રો ભાઈ કે એની અંદર શું આવે? જો મિત્રો કે ભાઈ જમીનની અંદર જે સડેલા હોય મૃત ઘટકો એને શું કહેવાય ભાઈ? તો એ એક પ્રકારનું શું છે? સેન્દ્રિય પદાર્થ એટલે કે કચરો પણ કહે છે આપણે, એટલે કે સેન્દ્રિય ખાતર કહે છે। ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ। 24મો સવાલ છે ઓકે, સીએનજી માં મુખ્ય ઘટક કયો છે? કે આપણું જે સીએનજી વાયુ છે એની અંદર એ મુખ્ય ઘટક કયો છે? એ મિથેન, બી પ્રોપેન, સી બ્યુટેન અને ડી છે ઇથેન। આ પણ સવાલ છે મિત્રો, એ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ સીએનજી માં મુખ્ય ઘટક કયો છે? 24મો સવાલ છે એની અંદર શું આવે ભાઈ? સીએનજી વાયુ પૂછેલું છે, સીએનજી। પ્રોપેન પણ નહીં આવે ભાઈ, બ્યુટેન તો આવશે જ નહીં, ઇથેન પણ નહીં આવે, એટલે આપણો સાચો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર એ છે મિથેન આવશે। રેડી મિત્રો, આની અંદર મિથેન આવશે ને। હવે આપણે આગળ જોઈએ ભાઈ। હવે આપણે એક સવાલ આપેલો છે ભાઈ કે 25મો સવાલ છે મિત્રો, સ્વચ્છ બળતણ જણાવો। આપણે શું કીધું છે ભાઈ કે જે સ્વચ્છ બળતણ છે એ આપણે જણાવવાનું છે। જોઈએ, સ્વચ્છ કીધું છે મિત્રો, સ્વચ્છ બળતણ જણાવો। એ પેટ્રોલ, બી ડીઝલ, સી સીએનજી અને ડી છે કેરોસીન છે મિત્રો। એની અંદરથી જે કયો છે મિત્રો? એ સ્વચ્છ બળતણ છે। તો આપણે જે સ્વચ્છ બળતણ વિશે વાત કરીએ તો એ બળતણ હે મિત્રો એ સંપૂર્ણ રીતે સ્વચ્છ છે। પેટ્રોલ તો પ્રદૂષક છે, ડીઝલ પણ ન આવે, કેરોસીન તો આવશે જ નહીં, એટલે શું છે ભાઈ? સીએનજી વાયુ છે મિત્રો એ સ્વચ્છ બળતણ તરીકે તેને ઓળખવામાં આવે છે। આ પણ મિત્રો ધ્યાન દેજો કે ભાઈ સીએનજી વાયુ છે એને આપણે સ્વચ્છ બળતણ કહીએ છીએ। રેડી મિત્રો, હવે આપણે 26મો સવાલ છે એની અંદર જોઈએ। જુઓ મિત્રો, આપણે પૂછેલું છે ભાઈ કે તેલથી લાગતી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય છે। આ પણ મિત્રો સરસ મજાનો સવાલ છે કે ભાઈ જે તેલ હોય આપણું તેલ એનાથી લાગતી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય છે। એટલે મિત્રો જે પેટ્રોલ, ડીઝલ હોય છે એનાથી જે આગ લાગે એને આપણે કેના વડે નિયંત્રણ કરી શકીએ છીએ? એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન અને ડી છે પાણી। મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કેટલાને આવડે છે બાળકોને? ફટાફટ મિત્રો કોમેન્ટ કરો। ઘણા મિત્રો કહી રહ્યા છે કે ભાઈ પાણી, પણ મિત્રો જે પાણી છે નહીં આવે, નાઇટ્રોજન પણ નહીં આવે, હાઇડ્રોજન પણ નહીં આવે। ઓપ્શન નંબર એ છે ને મિત્રો કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણો સાચો ઉત્તર રહેશે। કે જે આપણું કાર્બન ડાયોક્સાઇડ હોય છે એના દ્વારા જ મિત્રો શું કરી શકાય છે ભાઈ? કે જે છે એ તેલથી લાગતી આગને આપણે હોલવી શકીએ છીએ। આગળ જુઓ મિત્રો,
હવે આપણે 27મો સવાલ છે ભાઈ, એ જોઈએ કે ભાઈ વાયરસથી થતો રોગ કયો છે? આપણે ભાઈ પૂછેલું છે કે વાયરસ દ્વારા કયો રોગ થાય છે? એ કીધું કોલેરા, બી ટાઇફોઇડ, સી મેલેરિયા અને ડી છે પોલિયો. પ્રશ્નને મિત્રો ખાસ ધ્યાનથી વાંચો. આપણે કીધેલું છે કે જે વાયરસ દ્વારા રોગ કયો થાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ વાયરસ હોય છે એના દ્વારા જે કયો રોગ થાય છે. આપણે પૂછેલું છે કે ભાઈ વાયરસ દ્વારા કયો રોગ થાય, જે આપણા વાયરસ હોય છે એના ઓપ્શન જોઈએ ભાઈ. એ છે કોલેરા, બી ટાઇફોઇડ, સી મલેરિયા અને ડી છે પોલિયો. જુઓ મિત્રો આની અંદર શું આવશે ઉત્તર. 29મો સવાલ છે ભાઈ, એની અંદર આવશે ઓપ્શન નંબર ડી છે પોલિયો. એ મિત્રો આપણો સાચો ઉત્તર છે કે જે વાયરસથી થતો રોગ છે એ પોલિયો છે. બાકીના ફૂગ અને બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. હવે આપણે આગળનો સવાલ છે એ જોઈએ કે નીચેના પૈકી કયો રોગ ચેપી છે? ઓકે મિત્રો, આપણે પૂછેલું છે કે નીચેના પૈકી કયો રોગ ચેપી છે? તો એ શીતળા, બી પ્રજીવ, સી શરદી અને ડી છે કોલેરા. આપણે પૂછેલું છે ભાઈ કે નીચે પૈકી કયો રોગ ચેપી રોગ છે? તો એની અંદર શું આવે? શરદી આવશે મિત્રો. શરદી છે એ ચેપી રોગનું ઉદાહરણ છે. બાકીના છે મિત્રો એ ચેપી રોગના ઉદાહરણો નથી. ઓકે ભાઈ, હવે આપણે મિત્રો આગળ વધીએ. 31મો સવાલ જોઈએ. હવે આપણે મિત્રો 31મો સવાલ છે ભાઈ, એની અંદર જોઈ લઈએ શું કીધું છે કે નીચે પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? આપણે પ્રશ્ન પૂછેલો છે કે નીચે પૈકી એવું કયું પ્રાણી છે ભાઈ કે એની અંદર કાયાંતરણ જોવા મળે છે? ઓકે, આપણે પૂછેલ છે નીચે પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? એ ગાય, બી કૂતરું, સી બિલાડી અને ડી છે દેડકો. 31મો સવાલ છે મિત્રો, એની અંદર શું આવશે ભાઈ? દેડકો આવશે. ઓપ્શન નંબર ડી છે દેડકો. હવે આપણે મિત્રો આગળ વધીએ. 32મો સવાલ જોઈએ. ધ્યાનથી જોજો મિત્રો. 32મો સવાલ છે કે અપત્ય પ્રસવી પ્રાણી શોધો. આપણે પૂછેલું છે ભાઈ કે અપત્ય પ્રસવી પ્રાણી શોધો. તો આપણે આની અંદર જોઈએ મિત્રો, એ આપણે આપેલું છે. જુઓ એ છે શું છે ભાઈ? એ ગાય, બી કૂતરો, સી બિલાડી અને ડી છે દેડકો આપણને આપેલા છે. ઓકે, તો આની અંદર આપણે જોઈએ ભાઈ કે અપત્ય પ્રસવી પ્રાણી કયું છે, એટલે કે આપણે આમાંથી જે 4 વિકલ્પો મિત્રો આપેલા છે એની અંદરથી આપણે એને શોધવાનો છે. 32મો સવાલ છે ને મિત્રો, આમાં આપણે અપત્ય પ્રસવી પ્રાણી પૂછે તો શું આવે? ગાય આવશે. ઓકે, કૂતરો નહીં આવે મિત્રો, બિલાડી ક્યારેય નહીં આવે અને દેડકો પણ આવશે નહીં. કાયાંતરણ પૂછે તો શું આવે? દેડકો. બાકી દેડકો આવશે નહીં મિત્રો, ગાય આવશે અપત્ય પ્રસવી પ્રાણીની અંદર. હવે આપણે આગળનો સવાલ જોઈએ ભાઈ. આપણે હવે ભાઈ જે 33મો સવાલ છે આપણે આપેલો છે, જોઈએ આપણે કે ભાઈ રવિ પાક
જણાવો કે નીચે આપેલા મિત્રો જે 4 વિકલ્પો છે એમાંથી કયો પાક છે એ રવિ પાક છે, એટલે કે રવિ પાકનું ઉદાહરણ છે. જોઈએ આપણે. એ ડાંગર, બી મકાઈ, સી સોયાબીન અને ડી છે રાય આપણને આપેલા છે. હવે આપણે આની અંદર જોઈએ ભાઈ કે રવિ પાક કયો છે 4 વિકલ્પમાંથી. ડાંગર તો ભાઈ ખરીફ પાક છે, એને અહીંયા આવે. મકાઈ ખરીફ પાક ચોમાસાની ઋતુમાં થાય છે. સોયાબીન ખરીફ પાક ચોમાસાની ઋતુમાં થાય છે. જ્યારે રાઈ છે મિત્રો, રાઈ એ છે ક્યાં થાય છે? રવિ પાકની અંદર થાય છે. એટલે કે શિયાળો છે એને આપણે રવિ પાક કહીએ છીએ. એટલે કે એની અંદર છે એ રવિ પાકની અંદર રાઈ છે એ થાય છે, એટલે કે ઉગે છે. હવે આપણે 34મો સવાલ છે ભાઈ, એની અંદર જોઈએ કે નીચેનામાંથી ખરીફ પાક કયો છે? એ ડાંગર, બી વટાણા, સી ચણા અને ડી છે રાઈ. આપણે પૂછેલું છે ભાઈ કે નીચેના પૈકી એટલે નીચેનામાંથી કયો ખરીફ પાક કયો છે? ખરીફ પાક પૂછેલો છે ભાઈ, એટલે ખરીફ પાક વિશે થોડી ચર્ચા કરીએ આપણે. એ કે ખરીફ પાક છે એ ચોમાસાની ઋતુમાં થાય છે. મિત્રો યાદ રાખજો, ખરીફ પાક એ ચોમાસાની ઋતુમાં થાય છે, જૂનથી ઓક્ટોબર મહિના દરમિયાન. એની અંદર આપણે વાત કરીએ તો ભાઈ ડાંગર છે, વટાણા છે, ચણા કે રાઈ આવશે. આગળ જ આપણે મિત્રો ચર્ચા કરી કે ભાઈ રાઈ છે એ ક્યારે હોય? રવિ પાકની અંદર હોય છે. આમાં તો નહીં આવે, ખરીફ પાક પૂછેલું છે આપણે. વટાણા રવિ પાક એ પણ નહીં આવે. ચણા રવિ પાક છે એટલા માટે એ પણ નહીં આવે. તો આપણો સાચો ઉત્તર રહેશે ભાઈ ડાંગર છે એ શું છે? ખરીફ પાકનું ઉદાહરણ છે. ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો જે મિત્રોએ, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, કારણ કે આપણે જે મિત્રો આવા આઈએમપી સવાલો છે એનું સોલ્યુશન છે મિત્રો એ કરીએ છીએ. અને આપણી ચેનલની અંદર પણ મૂકાયેલા છે ઘણા બધા એનએમએમએસના પ્રશ્નો છે. એ મિત્રો પરીક્ષા છે 2025ની અંદર ખૂબ જ ઉપયોગી છે. માટે મિત્રો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તમે આપણી ચેનલની એક પ્લેલિસ્ટ છે તેમાંથી પણ તમે તેને જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ 35મો સવાલ મિત્રો. આપણે આપેલો છે ભાઈ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. આપણે પૂછેલું છે ભાઈ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. આપણી માટી હોય છે એને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહે છે? જોઈએ મિત્રો. એ ખેડાણ, બી લણણી, સી સિંચાઈ અને ડી છે સંગ્રહ. 35મો સવાલ જોયો ભાઈ કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. આની અંદર ભાઈ ખેડાણ આવશે, લણણી એટલે પાક કાપણી થાય છે ને કાપણી થાય છે. સિંચાઈ તો ન જ આવે, સંગ્રહ કરવું પણ ન જ આવે. આપણે પૂછેલું છે ભાઈ કે જમીનને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ભાઈ ખેડાણ કહે છે. હવે આપણે આગળનો સવાલ જોઈએ 36મો સવાલ. આપણે આપેલો છે કે નીચે પૈકી કયો હળનો ભાગ નથી? તો આપણે આની અંદર જોઈએ 36મો સવાલ છે. પૂછેલું છે કે ભાઈ હળનો ભાગ કયો નથી? એ ફાલ, બી હળ સાફટ, સી જોત અને ડી છે ઓરણી. જુઓ મિત્રો, આપણે પૂછેલું છે કે નીચે પૈકી કયો છે એ હળનો ભાગ નથી? એ છે ફાલ, બી હળ સાફટ, સી જોત
અને ડી છે ભાઈ ઓરણી। જુઓ મિત્રો આની અંદર શું આવે ભાઈ, આની અંદર શું આવશે મિત્રો? 36મો સવાલ છે। ઓકે, જુઓ ભાઈ શું આવે આની અંદર ભાઈ ઓરણી આવશે, કારણ કે એ એક ઓજાર છે। બાકીના તો મિત્રો જે હળના ભાગ છે, આપણે પૂછેલું છે કે ભાગ નથી એટલે શું આવે ભાઈ? ઓરણી આવશે। હવે આપણે મિત્રો 37મો સવાલ એ જોઈએ। આ જુઓ મિત્રો, આપણે સવાલ પૂછેલો છે, રેડ ડેટા બુક શું છે? એ નાશપ્રાય જાતિનું રેકોર્ડ, બી પક્ષીઓનું રેકોર્ડ, સી પ્રાણીઓનું રેકોર્ડ અને ડી છે વનસ્પતિઓનું રેકોર્ડ। આપણે ભાઈ પૂછેલું છે કે ભાઈ રેડ ડેટા બુક એ શું છે, કે જે બુક હોય છે એની વિશેષતા શું છે, એટલે કે એની અંદર કેવું પ્રકારનું સાહિત્ય જોવા મળે છે? તો ભાઈ એની અંદર શું આવે? બી નહીં આવે કે પક્ષીઓનો રેકોર્ડ જોવા મળતો નથી, પ્રાણીઓનો રેકોર્ડ જોવા મળતો નથી, વનસ્પતિનો રેકોર્ડ જોવા મળતો નથી, પણ રેડ ડેટા બુક છે મિત્રો એની અંદર એ આવશે નાશપ્રાય જાતિનો રેકોર્ડ જોવા મળે છે। જે મિત્રો રેડ ડેટા બુક હોય છે એની અંદર તો કે ભાઈ નાશપ્રાય જાતિનું રેકોર્ડ જોવા મળે છે। આગળ જોઈએ 38મો સવાલ છે, બાયસન શું છે? સરસ મજાનો સવાલ છે ભાઈ કે બાયસન શું છે? એ ભેંસ, બી જંગલી બળદ, સી ગાય અને ડી છે ઘેટા। કેટલા મિત્રોને મિત્રો આનો જવાબ આવડે છે? ફટાફટ કોમેન્ટ કરો। જોઈએ ભાઈ બાયસન શું છે? એ ભેંસ, બી ગાય, બી જંગલી બળદ, સી ગાય અને ડી છે ઘેટા। જો મિત્રો બાયસન શું છે ભાઈ? તો જંગલી બળદ છે। ઓકે, બાયસન છે મિત્રો એ જંગલી બળદ છે। જોઈએ ભાઈ કે આપણે બાયસન છે એ જંગલી બળદ છે। આગળ જોઈએ, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરો। હવે આપણે 39મો સવાલ છે એ જોઈએ ભાઈ। આપણે પૂછેલું છે કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? કે મિત્રો એવું કયું જંગલ છે કે હે મિત્રો એ ભારતનું આરક્ષિત જંગલ તરીકે તેને ઓળખવામાં આવે છે। એટલે કે જે સર્વપ્રથમ એટલે પ્રથમ છે મિત્રો એ આરક્ષિત થયેલું છે એ જંગલ કયું છે? એ ગીરનું જંગલ છે, બી સાતપુડાનું છે, સી ડાંગનું અને ડી છે પોલો। તો મિત્રો આની અંદર શું આવે ફટાફટ કોમેન્ટ કરો। આપણે પૂછેલું છે કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ગીર, સાતપુડા, ડાંગ કે પોલો? ચાલો મિત્રો હવે આપણે આ સવાલ છે એનો ઉત્તર જોઈએ। તો આની અંદર સાતપુડા આવશે। એ નહીં આવે ગીરનું જંગલ, સી ડાંગ નહીં આવે, ડી પોલો પણ આવશે નહીં, પણ એની અંદર સાતપુડાનું જંગલ છે મિત્રો એ આવશે। હવે આપણે 40મો સવાલ જોઈએ ભાઈ। આપણે પૂછેલું છે ભાઈ કે ભાઈ ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે, એટલે કે મેળવવામાં આવે છે? એ કોલસો, બી કોલટાર, સી કોક અને ડી છે ખનીજો। આપણે ભાઈ પૂછેલું છે કે ડામરની ગોળી એ શેમાંથી બનાવવામાં આવે છે? મિત્રો પ્રશ્નને ધ્યાનથી વાંચો કે ભાઈ શું કીધું છે? ડામરની ગોળી ડામરની ગોળી એ શેમાંથી બનાવવામાં આવે છે?
એ આપણે જોવાનું છે. એ કોલસો, બી કોલટાર, સી કોક અને ડી છે ખનીજો. ચાલો મિત્રો, હવે આપણે આની જોઈએ ઉત્તર શું આવશે. મિત્રો તમને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો, એટલે મને પણ અંદાજો આવી જાય છે કે કેટલા બાળકોને આવડે છે. તો આની અંદર ભાઈ ઉત્તર શું રહેશે? બી કોલટાર આવશે. ઓકે મિત્રો, જે ડામરની ગોળી હોય છે એને કોલટાર હોય છે, એની અંદરથી ભાઈ મેળવવામાં આવે છે. અહીં મિત્રો કીધું છે કે ભાઈ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. એટલે મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો જે બધા હોય છે મિત્રો એની સાથે શેર કરી દો, કારણ કે તે પણ આ એનએમએમએસ પરીક્ષા છે એની જે તૈયારી કરી શકે છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ. 41મો સવાલ છે. પૂછેલું છે ભાઈ, ધ્યાનથી જુઓ. કોલટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે? કે ભાઈ જે કોલટાર છે એ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? પ્રશ્નને મિત્રો ખાસ ધ્યાનથી વાંચો. કોલટાર એ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? જોઈએ ભાઈ, આપણે પૂછેલું છે ભાઈ કોલટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે. તો આ સવાલ છે બાળકો, એની અંદર આપણે જોઈએ એ શું છે ભાઈ? 100 છે ભાઈ, બી 3000, સી 200 અને ડી છે 400. ચાલો મિત્રો, આની અંદર આપણે જોઈએ ભાઈ કે પૂછેલું છે કોલટાર છે એ કોલટાર છે હે મિત્રો, એ કેટલા પદાર્થોનું મિશ્રણ છે ભાઈ. ઓકે, આપણે સવાલ છે ભાઈ કોલટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે, આ છે સવાલ મિત્રો. એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર સી છે 200 છે, એ આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. ચાલો હવે આપણે આગળ જોઈએ. છે કે સવાલ શું છે. આપણે 42મો સવાલ છે ભાઈ, ધ્યાનથી વાંચો. આપણે પૂછેલું છે ભાઈ કે એલપીજી નું પૂરું નામ જણાવો. આપણે ભાઈ શું પૂછેલું છે? એલપીજી નું પૂરું નામ જણાવો. તો મિત્રો આની અંદર શું આવે આપણો ઉત્તર? આપણે જોઈએ ભાઈ, એ શું કીધું છે ભાઈ? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બી લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, સી લિક્વિડ પેટ્રોલ ગેસ અને ડી છે લિક્વિફાઈડ પેટ્રોલ ગેસ. મિત્રો ફટાફટ કોમેન્ટ કરો જો તમને આવડતું હોય તો. ચાલો મિત્રો, તો આપણે આની અંદર ભાઈ ઉત્તર જોઈએ કે એલપીજી છે એનું પૂરું નામ શું થાય? એ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હે મિત્રો, આપણો સાચો ઉત્તર રહેશે. બીજા પણ આપણે જોઈએ. બી છે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, એ આવશે નહીં. સી છે લિક્વિડ પેટ્રોલ ગેસ, એ આવશે નહીં. હવે ડી છે ભાઈ કે લિક્વિફાઈડ પેટ્રોલ ગેસ, એ પણ આવશે નહીં મિત્રો. તો જુઓ, એ છે મિત્રો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એ છે એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે મિત્રો કેટલામો સવાલ આવે છે?
43મો સવાલ છે। હવે 43મો સવાલ છે ભાઈ, એની અંદર આપણે જોઈએ કે નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે। પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચો ફટાફટ કે ભાઈ શું કીધું છે, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે। એ ઊંજણ તેલ, બી પેટ્રોલિયમ, સી પેટ્રોલ અને ડી છે કોળટાર એટલે કોલટાર। ચાલો મિત્રો, જે મિત્રોને આવડતું હોય ફટાફટ કમેન્ટ કરો। ઓકે, હવે તો ભાઈ આપણે પૂછેલું કાળું સોનું, એ સવાલ છે કે નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે। એ ઊંજણ તેલ, પેટ્રોલિયમ, પેટ્રોલ અને કોલટાર। આનો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર બી છે પેટ્રોલિયમ આવશે। એ ઊંજણ તેલ છે મિત્રો, એ નહીં આવે, પેટ્રોલ નહીં આવે મિત્રો, આમાં તમે ભૂલ ના કરતા, પેટ્રોલ હોય તો તે નહીં આવે પણ પેટ્રોલિયમ આવશે મિત્રો। ઓકે, કોલટાર તો આવશે જ નહીં। તો હવે આપણે આગળ જોઈએ 44મો સવાલ છે મિત્રો, એની અંદર આપણે જોઈએ 44મો સવાલ છે કે ભાઈ વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। એ 23 માર્ચ, બી 5 જૂન, સી 22 માર્ચ અને ડી છે 23 જૂનના રોજ વિશ્વ જળ દિવસ પૂછેલું છે મિત્રો। પ્રશ્નમાં આપણે પૂછેલું છે ભાઈ કે વિશ્વ, આખા વિશ્વનો જળ દિવસ એટલે કે જળ છે એ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે। ચાલો મિત્રો આપણે જોઈએ, સવાલ છે ભાઈ કે વિશ્વનો જળ દિવસ છે ભાઈ એ ક્યારે ઉજવવામાં આવે છે। તો ભાઈ આપણે મિત્રો આની અંદર જોઈએ, એ આપણે 23 માર્ચ આપેલું છે, બી 5 જૂન, સી 22 માર્ચ અને ડી છે 23 જૂન। ઓકે, હવે ભાઈ આપણે આનો ઉત્તર જોઈએ કે ભાઈ 44મો સવાલ છે, એની અંદર તો ભાઈ વિશ્વ જળ દિવસ એ 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। હવે બીજા સવાલોની અંદર વાત કરીએ, એ 23 માર્ચ આવશે નહીં। આગળ છે ભાઈ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, એ પણ આવશે નહીં અને 23 જૂન પણ આવશે નહીં। તો વિશ્વ જળ દિવસ પૂછે મિત્રો પ્રશ્ન કે ભાઈ વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। તો મિત્રો જે વિશ્વ જળ દિવસ છે એ 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। ઓકે મિત્રો, આવા જ આપણા એનિમેશનના જે પ્રશ્નો હોય એ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે વાત કરીએ ભાઈ સવાલો છે, સવાલ જુઓ મિત્રો ભાઈ, ક્યું જંગલી પ્રાણી છે। સાવ સરળ સવાલ છે મિત્રો ભાઈ કે ભાઈ ક્યું છે એ જંગલી પ્રાણી છે કે આપેલું છે એમાંથી ક્યું એવું છે કે જે જંગલી પ્રાણી છે। જોઈએ ભાઈ, એ બિલાડી છે, બી સાપ, સી રીંછ અને ડી છે આપેલ તમામ। ચાલો મિત્રો જોઈએ, આપણે ખ્યાલ આવી જાય છે જોતા કે જંગલી પ્રાણી નીચેનામાંથી કયું છે। બિલાડી,
સાપ, રીંછ કે આપેલ તમામ? આપણે જોઈએ ભાઈ કે બિલાડી છે એ જંગલમાં પણ રહે છે અને બહાર પણ રહે છે. સાપ જંગલમાં રહે છે, રીંછ પણ જંગલમાં રહે છે. તો મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આની અંદર ઉત્તર શું બનશે? કે ભાઈ આમાં તો છે કે જંગલી પ્રાણીની અંદર 3 એ 3 છે, એટલે આપણો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર ડી છે. આપેલ તમામ આપણો સાચો ઉત્તર રહેશે. આ રીતે મિત્રો જે સવાલો હોય છે એનું તમે ધ્યાનપૂર્વક સોલ્યુશન કરશો એટલે મિત્રો તમારો જે સવાલ છે એટલે જવાબ છે એ મિત્રો 100% સાચો રહેશે. ઓકે, તો ભાઈ હવે આપણે આગળ જોઈએ. 46મો સવાલ છે. સવાલ પૂછેલો છે ભાઈ, સાપનો પ્રિય ખોરાક કયો છે? સાપનો પ્રિય ખોરાક કયો છે? એ કીટકો, બી સંભડી, દેડકો કે બાજ? પ્રશ્નને મિત્રો ધ્યાનપૂર્વક વાંચો ભાઈ. શું કીધું? સાપનો પ્રિય ખોરાક કયો છે? કે મિત્રો જે આપણા સાપ હોય છે એનો પ્રિય ખોરાક કયો છે? એ કીટકો છે, બી સંભડી છે, સી ભાઈ દેડકો છે અને ડી આપણને આપેલું છે બાજ છે. તો મિત્રો આની અંદર આપણે જોઈએ તો જ આપણે ખ્યાલ આવી જાય છે કે આપણે સાપનો મુખ્ય ખોરાક તો આમ કયો આવે ભાઈ? જુઓ, કીટકો ના આવે, સંભડી ના આવે, કારણ કે તે જ સાપને ખાય છે, પણ સાપ તેને ખાતો નથી. બાજ પણ નહીં આવે. એટલે તમને જોતા જ ખ્યાલ આવી જાય છે ને મિત્રો. આની અંદર છે ભાઈ સી આવશે, દેડકો આવશે. ઓકે, દેડકો આવશે ને મિત્રો. ઓપ્શન નંબર સી છે ને સાચો ઉત્તર છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ સવાલ જોઈએ ભાઈ. 47મો સવાલ છે સ્ક્રીન ઉપર. જુઓ મિત્રો, આપણે આપેલું છે કે ભાઈ જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દીથી પારખે છે? એ ખાટા, બી ગળ્યો, સી ખારો અને ડી છે આપેલ તમામ. પ્રશ્નને મિત્રો વાંચો ભાઈ કે જીભનું ટેરવું એ કયો સ્વાદ છે એ જલ્દીથી પારખે છે? એ ખાટા, બી ગળ્યો, સી ખારો કે આપેલ તમામ. તો મિત્રો આપણા જે જીભનું ટેરવું હોય છે એ ગળ્યો છે મિત્રો, એ સ્વાદ જલ્દીથી પારખી જાય છે મિત્રો. એટલે આ સવાલ છે ભાઈ એની અંદર આપણો સાચો ઉત્તર રહેશે બી ગળ્યો. ખાટાને પણ પારખી શકાતા નથી મિત્રો, ફટાફટ ખારાને પણ નહીં, અને આપેલ તમામ તો આવશે જ નહીં. આગળ જોઈએ મિત્રો. 48મો સવાલ હો મિત્રો, ધ્યાનપૂર્વક વાંચો ભાઈ. ખાલી જગ્યા વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. એવી કઈ વનસ્પતિ છે મિત્રો એ પોતાની અંદર ભાઈ કીટકોને ફસાવે છે અને શું કીધું છે ભાઈ? આરોગે છે.
એટલે કે પોતાનો ખોરાક બનાવે છે. એ અમરવેલ, બી ગુલાબ, સી જાસૂદ અને ડી છે કળશ પર્ણ. ઓકે મિત્રો, કે ખાલી જગ્યા વનસ્પતિ કીટકોને પોતાનામાં ફસાવે અને પોતાનો એ ખોરાક છે એ મિત્રો એ બનાવે છે. તો ભાઈ આની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે ભાઈ? તો આની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર ડી છે, કળશ પર્ણ આવશે. ઓકે મિત્રો, હવે આપણે 49મો સવાલ છે ભાઈ એ જોઈએ. આપણે પૂછેલું છે ભાઈ, સવાલ જુઓ મિત્રો. શ્વેત રંગ કે પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? મિત્રો જે શ્વેત રંગ છે અથવા તો આપણો સૂર્યપ્રકાશ એ કેટલા રંગોનો બનેલો છે મિત્રો? તો ચાલો મિત્રો આનો ઉત્તર આપો. કેટલા મિત્રોને આનો ઉત્તર આવડે છે? ફટાફટ કોમેન્ટ કરો. એ 7, બી 8, સી 6 અને ડી છે 32 છે. ભાઈ આની અંદર આપણો ઉત્તર શું રહેશે ભાઈ? ચાલો મિત્રો ફટાફટ. કે ભાઈ જે શ્વેત રંગ કે પ્રકાશ એ કેટલા રંગોના બનેલા હોય છે? એટલે 7 રંગો મિત્રો, જાની વાલી પીનારા એમ કરી અને જે 7 રંગોના એ બનેલા હોય છે. આગળ જોઈએ ભાઈ શું કીધું છે. જુઓ મિત્રો કે ભાઈ બલ્બની શોધ કોણે કરી હતી? આપણો છેલ્લો સવાલ છે 50મો કે ભાઈ બલ્બની શોધ કોણે કરી હતી? જોઈએ મિત્રો સવાલ છે ભાઈ, બલ્બની શોધ કોણે કરી હતી? આપણે જોઈએ આની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન, રોબર્ટ હુક, જ્હોન ડાલ્ટન. ભાઈ આપણે સવાલ છે 50મો કે ભાઈ બલ્બની શોધ એ કોણે કરી હતી? આની અંદર મિત્રો આપણે જોઈએ ભાઈ એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બી છે ભાઈ થોમસ આલ્વા એડિસન અને સી રોબર્ટ હુક અને ડી છે જ્હોન ડાલ્ટન. હવે ભાઈ આપણે જોઈએ આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો એ મહાન વૈજ્ઞાનિક હતા, એ પણ નહીં આવે ભાઈ. થોમસ આલ્વા એડિસન આવશે કારણ કે એણે બલ્બની જે શોધ કરી હતી. રોબર્ટ હુક વિશે વાત કરીએ તો ભાઈ એને કોષ શબ્દની કોષની જે રચના હતી એ જાણ. જ્હોન ડાલ્ટન એ ભાઈ તત્વ સંજ્ઞાઓ આવે છે, તત્વની શોધ. ઓકે મિત્રો, તો ભાઈ અહીં આપણા કયા સવાલો? તો ભાઈ વિજ્ઞાન વિષયના ભાઈ 50 જે મિત્રો પૂછાવાના જ છે લગભગ. તો જે આઈએમપી સવાલો છે મિત્રો, કારણ કે આ સવાલો છે મિત્રો એ વારંવાર એ પરીક્ષાની અંદર એ પૂછાતા આવ્યા છે. એ જ સવાલ અહીં જે 50 હતા એનું આપણે સોલ્યુશન કર્યું. જો મિત્રો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ભાઈ આપણી ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો તમારા બધા મિત્રો સાથે શેર કરી દો. અને ફરી એક આપણે નવા વિડીયો સાથે એનએમએમએસના મળીશું. ત્યાં સુધી મિત્રો બાય.